હળદના દલપુરા ગામે સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે રિહર્સલ યોજાયું। બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત હળદ તાલુકાના દલપુરા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ યોજાનારા 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પૂર્વે આજે ભવ્ય રિહર્સલ યોજાયું હતું। નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રિહર્સલ દરમિયાન સ્વતંત્ર્ય પર્વના મુખ્ય કાર્યક્રમની વિવિધ પ્રવૃત્તિઓની પ્રેક્ટિસ કરાવી કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। આ રિહર્સલ દરમિયાન નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ તેમણે પરેડનું નિરીક્ષણ કરી ઉપસ્થિત સૌનું અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે સ્વતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત યોજાનારા ધ્વજવંદન, પરેડ, માર્ચ પાસ્ટ, હર્ષધ્વનિ સહિતના વિવિધ કાર્યક્રમોની શિસ્તબદ્ધ રીતે રિહર્સલ કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાના સ્વતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્ય, શિસ્તબદ્ધ અને સમયબદ્ધ રીતે યોજાય તે માટે રિહર્સલ દરમિયાન કાર્યક્રમ સાથે સંકળાયેલા વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપી કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત હળદ તાલુકાના દલપુરા ગામ ખાતે યોજાનારા 80મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે વિવિધ વિભાગો દ્વારા સંકલિત કામગીરી કરવામાં આવી રહી છે। બનાસકાંઠા વાઇલ્ડલાઇફ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મેગા પ્લાન્ટેશન એટલે ગ્રીન ગબ્બર અભિયાનના અંતર્ગત આજે 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર આજે ગબ્બરની તળેટીની અંદર, જ્યાં સાક્ષાત માં બિરાજે છે એની તળેટીની અંદર 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેની અંદર વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા પ્રત્યેક નાગરિકોનું ઇન્વોલ્વમેન્ટ સાથે આજે વાવેતર કરવામાં આવ્યું છે। આવનારા સમયની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આખું ગબ્બર ગ્રીન થાય, ગ્રીન અરાવલીના પ્રોજેક્ટ હેઠળ આખી અરાવલી ગ્રીન થાય એના માટે આયોજન કરેલ છે। આ વર્ષે 1200 હેક્ટરથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેના 10 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે। આવનારા સમયને એને વધુ વિસ્તાર કરીને આખો વિસ્તાર પ્રકૃતિનું જતન થઈ શકે અને ખાસ કરીને આ પ્લાન્ટેશનની અંદર આદિવાસી ભાઈઓને પણ રોજગારી મળી રહે તે માટેનું પણ આયોજન વિશેષ રૂપની અંદર આજે કરવામાં આવ્યું છે। 77થી વધુ ગામો, 154થી વધુ સ્વસુજાય યોજના અંતર્ગત 4 કરોડ રૂપિયાથી વધુ તેમને અલગ અલગ પ્રકારની રોજગારી મળી શકે તે માટેનું પણ આયોજન આ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેની શરૂઆત આજે કરવામાં આવી છે। આજે અંબાજીની 18થી વધુ ટેકરીઓ ઉપર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, જેમાં અનેક હજારો લોકો ઇન્વોલ્વ થયા છે અને જય અંબેના નારા સાથે આજે ટેકરીઓ ઉપર આજે વાવેતર કરવામાં આવ્યું છે।